નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે પાયલ। સમાચારો શરૂ કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર। કુતિયાણાના રેવદરા ગામની શાળાને શિક્ષણાધિકારીએ પાઠવી નોટિસ। પોરબંદરના બરડા પંથકનો બેટો પુલ બિસ્માર। એક જ વર્ષમાં 2 વખત સમારકામ થયું હોવા છતાં પુલ બિસ્માર બનતા ભ્રષ્ટાચારની ગંધ। પોરબંદર જિલ્લામાં આજથી ધોરણ 6 થી 8ના વર્ગો ફરી ધમધમી ઉઠ્યા। 50% જેટલા વિદ્યાર્થીઓની હાજરી। પોરબંદરના ધરમપુર નજીક 8 એકર જમીનમાં બનશે મેડિકલ કોલેજ। હાઉસિંગ હોસ્પિટલની અરજી પાસ થતા કાર્યવાહી શરૂ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રેવદરા ગામમાં સરકારના આદેશ પહેલાથી જ સરકારી પ્રાથમિક શાળા ધમધમી રહી હતી। આ શાળામાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ શાળાના આચાર્યને નોટિસ ફટકારવામાં આવી છે। તારીખ 18 ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળામાં માત્ર ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા સરકારે આદેશ કર્યો છે, અને તે પણ SOP માર્ગદર્શિકા સંપૂર્ણ પાલન પ્રમાણે। પરંતુ પોરબંદર જિલ્લાની એક બિંદાસ્ત શાળા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં કુતિયાણા તાલુકાના રેવદરા ગામે જિલ્લા પંચાયત સંચાલિત વિવેકાનંદ વિદ્યા મંદિર નામની શાળામાં ભરપૂર બેદરકારી દાખવાતી હતી। 18 ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળામાં માત્ર 6 થી 8 ધોરણના વર્ગો શરૂ કરવાના આદેશ છે, પરંતુ આ શાળામાં તો એ પહેલાના દિવસોથી જ સમગ્ર પ્રાથમિક શાળા ધમધમી રહી હતી। લગભગ નાના ભૂલકાઓથી લઈને ધોરણ 6 થી 8 સુધીના તમામ બાળકો અહીં નજરે ચડતા હતા। અધૂરામાં પૂરું હોય તેમાં બાળકો પાસે અહીંના શિક્ષકો સફાઈ કામ પણ કરાવી રહ્યા હતા। બીજી તરફ કોવિડની ગાઈડલાઈન જેવી કે સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝિંગ સહિતનો અભાવ અહીં જોવા મળતો હતો। એટલું જ નહીં, પરંતુ શિક્ષકો અને કર્મચારીઓએ માસ્ક ફરજિયાત પહેરવાના હોય છે, તે પણ આ શાળામાં જોવા મળ્યા ન હતા। તો આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આચાર્યને સવાલો કરતા આચાર્યના જવાબો પણ વિચિત્ર મળ્યા હતા। આ સમગ્ર મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ મામલાની જાણ થઈ હતી, ત્યારે તેઓએ સમગ્ર મામલાની તપાસ કુતિયાણા TPOને સોંપી છે, જ્યારે શાળાના આચાર્યને પણ નોટિસ પાઠવવામાં આવી છે। એમાં જ્યારે મને આ બાબતના મેસેજ મળ્યા કે કુતિયાણા તાલુકાની રેવદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ બાળકોને બોલાવ્યા છે। ખરેખર તો આજ આપણે 18 તારીખને ગુરુવારથી શાળાઓ આખા ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ગઈ છે। COVID-19ની ગાઈડલાઈન મુજબ ધોરણ 6 થી 8ના બાળકોને આપણે બોલાવવાના હતા, પરંતુ આ મેસેજ મળ્યા પછી મેં તાત્કાલિક ધોરણે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ બાબતની તપાસ કરવા માટેની સૂચના આપી। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ કરી અને આચાર્યએ એવું સ્વીકાર્યું કે ભાઈ મેં તો 6 થી 8ના બાળકોને એડવાન્સ એક દિવસ બોલાવ્યા હતા સંમતિપત્રક માટે, અને એની સાથે એના નાના ભાઈ બહેનો પણ આવી ગયા। ખરેખર આપણે એવી સૂચના આપવી જોઈએ કે ખરેખર આચાર્યની ભૂલ જ છે। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને એક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજના ભાગરૂપે પહેલી સૂચના મેં આપી કે આચાર્યશ્રીને એક નોટિસ આપો, કારણદર્શક અને ખુલાસા માગો, અને આ બાબતની સ્પષ્ટતા કરવા જણાવો। તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મજકૂર આચાર્યશ્રીને કાલે ને કાલે એક કારણદર્શક નોટિસ પણ આપી દીધી છે,
અને તેનો જે પ્રત્યુત્તર આવશે ત્યાર પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાહેબ એક એવું છે કે ત્યાં કે અઠવાડિયાથી આ શાળા ચાલુ હતી 1 થી 7 ધોરણ એવું કહે છે ના, એ વાત મને એવા કોઈ મેસેજ જ નહોતા. કાલનો કે કાલે જ બાળકોને બોલાવ્યા હતા, કારણ કે આપણે જ્યારે પરિપત્ર કર્યું એને હજી 2 દિવસ જ થયા કે શાળા શરૂ કરવા માટે જે બાળકો શાળાએ સ્વૈચ્છિક રીતે આવવા માગતા હોય એના વાલીની સંમતિ જરૂરી છે અને દરેક વાલીએ સંમતિ પત્રક ભરવું પડશે અને સંમતિ પત્રક વિના બાળક છે એને આપણે શાળાએ બોલાવી શકશું નહીં અને આ માટે કોઈ ફરજિયાત પણ નથી. કોઈ વાલી પોતે બાળકને શાળાએ આવવા માટે રાજી ન હોય તો એને કોઈ આપણે ફોર્સ પણ કરી શકતા નથી. એટલે સ્વેચ્છાએ છે, આપણે દરેક વાલીઓને વિનંતી પણ કરેલી છે. સાહેબ એક એવી વાત પણ આવી હતી, તમે જોયું છે અમારા ન્યૂઝમાં કે બાળકો પાસે શાળાની સફાઈ કરાવતા સાવરણેથી વારવાનું કહેતા હતા કે જે તમે એ જોયું હશે તો એ કરાવી શકાય વિદ્યાર્થીઓ પાસે? ના, આમ તો જો કે આવી કોઈ ટૂંકમાં એવું ક્યાંય કોઈ ગાઈડલાઈન નથી કે વિદ્યાર્થી પાસે આવી સફાઈ ના કરી શકાય. વિદ્યાર્થીને ખરેખર એક તો આમ જોઈએ તો એક શારીરિક પ્રવૃત્તિનો ભાગ છે. પહેલાં તો આપણે હતું જ આવું જે શ્રમદાનનું આખું પીરિયડ લેવાનું હતું અને શારીરિક શ્રમ છે એ કરવા માટે એની એક ઓલી હતી. બાળકો જો કંઈ હોશે કરતા હોય કોઈ એને કોઈ હોશ ના કરી શકે. બાળકો પાસે ધરારથી કોઈ વસ્તુ સાફ ના કરાવી શકાય, પણ બાળકને પોતાની ઈચ્છા થાય કે અમે સરસ મજાની મારી સ્કૂલમાં ગાર્ડન છે તો ચાલો હું પાંદડા છે તો વીણી નાખું, વૃક્ષોને પાણી પાવ, બરાબર, એવું બાળકો પોતાની રીતે કરતા હોય અને એ તો એનાથી બાળકોને આનંદ આવતો હોય. કારણ કે બાળક છે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે પર્યાવરણનું જતન કરવું એ પણ શાળાઓની ફરજ છે અને વાવે વૃક્ષો ઉછેરે એના પાસે વૃક્ષોને જતન કરતા હોય તો એ બાબત બધી કોમન છે. પણ આમ કોઈ ધરારીથી કે બળજબરીથી બાળકોને સામેના પકડાવીને કોઈ શાળાની સ્વચ્છતા કે એવું ના કરાવી શકાય. શાળાએ સાહેબ સેનિટાઈઝર પરની પણ કોઈ વ્યવસ્થા હતી નહીં, બધા માસ્ક વગરના, સ્ટાફે માસ્ક વગરનો, વિદ્યાર્થીઓ માસ્ક વગરના હતા. એ તો ખરેખર કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવું પડે, એ ખરેખર એની ભૂલ છે અને એની પણ સૂચના અમે આપેલી છે. પોરબંદર જિલ્લામાં કોવિડની ગાઈડલાઈનને લઈને લોકો કેમ ગંભીરતા દાખવતા નથી? ખાસ કરીને શાળાના આચાર્યો અને સંચાલકો જ્યારે નિયમનો ઉલાળ્યો કરે ત્યારે સામાન્ય માણસને તો શું સમજાવવા, એવી ચર્ચા પોરબંદર શહેરમાં જોવા મળી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકમાં વર્તુ પુલ નજીક એક બેઠો પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ પુલના કામમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોય તેમ તેનું 2 વખત સમારકામ થયા બાદ પણ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે. પોરબંદરના બડા પંથકમાં મજીવાડા અને સોઢાણા ગામ વચ્ચે વર્તુ પુલ આવેલો છે. આ પુલ જર્જરિત હોવાના કારણે લગભગ 1 વર્ષ પૂર્વે તે પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. ત્યારે ભારે વાહનો રામવાવથી ગુણવદર, મોરાણા, પારાવાડા, ભોમિયાવદર થઈને સોઢાણા સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેને કારણે ભારે વાહનોને લગભગ 15 કિલોમીટર જેટલું અંતર વધી જતું હતું, જેથી આ પુલની બાજુમાં જ એક બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો. આ બેઠા પુલનું નિર્માણ થયાના 1 માસમાં જ ભારે વરસાદ થતાં બેઠા પુલની એક સાઈડ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. આ મામલે સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે પારાવાડા ગામની બાજુમાં વર્તુ નદી પર પણ બેઠો પુલ છે અને તે લગભગ 100 વર્ષથી અડીખમ ઊભો છે. ત્યારે આ વર્તુ નદી નજીકના બેઠા પુલમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાને કારણે તેના કામમાં લોટ, પાણી અને લાકડા જેવું જોવા મળે છે. ચોમાસામાં આ બેઠો પુલ ધોવાઈ જતા ફરી ભારે વાહનોને રામવાવથી ભૂમિયાવદર સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ બેઠા પુલનું 2 વાર સમારકામ થયા બાદ પણ પુલની એક સાઈડમાં મોટા કાંકરા અને પથ્થરો ઉખડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. તો બીજી તરફ ઉનાળુ પાક માટે હાલમાં વર્તુ ડેમમાંથી પાણી છોડવાની પણ માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ પાણી જ્યારે છોડવામાં આવશે ત્યારે ફરી આ બેઠો પુલ ધોવાઈ જશે. ત્યારે તંત્ર વહેલી તકે આ બેઠા પુલની બંને સાઈડો મજબૂત બનાવી પુલનું યોગ્ય નિર્માણ કરે તેવી માંગ ઉઠવા પામી છે. મારું નામ રામાજી ભીમાજી ઓડેદરા, મારું ગામ ફટાણા બાજુની મારી વાડી બાજુમાં છે. આ પુલ ઘણા વખત પહેલાંનો છે અને જર્જરિત થયો તે બાજુમાં ડાયવર્ઝન કાઢ્યું હોય વાહનો માટે, પણ ડાયવર્ઝનમાં આ બાજુ મારે વર્તુ નદીમાં ભવિષ્યમાં પાણી છોડાવવાનું રહે વર્તુ બે ડેમમાંથી. તો જો જથ્થો આવે ત્યારે જો આ પથ્થરથી આનું બાંધકામ કરેલ છે એમાં વધારાનું પાણી આવે તો ઉપરથી ધોવાણ થાય તો આ ડાયવર્ઝન ફેલ થાય તો એને વાહનોને છે પારાવાળાના આગળ ઉપરથી ફરવું પડે.
એટલે થોડુંક કાંઈ ધ્યાન દે, જો જરૂર પડે તો વધારાના પથ્થર રાખે અને મજબૂત કામ કરી નાખે તો વાંધો ના આવે. બરડા પંથકમાં વર્તુ નદી પરના પુલની બાજુમાં બેઠા પુલના નવનિર્માણ બાદ એક જ વર્ષમાં 2 વખત સમારકામ, તેમ છતાં પુલની હાલત જર્જરિત. ત્યારે આ કામમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર થયો હોવાનું સૂચવવામાં આવી રહ્યું છે, જે મામલાને લઈને તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે. ધીરુભાઈની માવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર. આજથી પોરબંદર જિલ્લામાં કોવિડની ચુસ્ત ગાઈડલાઈનના પાલન સાથે ધોરણ 6 થી 8ના શાળાના વર્ગો શરૂ થયા છે. ત્યારે વાલીઓને પોતાના બાળકોને શાળાએ પ્રત્યક્ષ અભ્યાસ માટે મોકલવા અપીલ કરવામાં આવી છે. આજથી પોરબંદર જિલ્લાના ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા છે. જોકે આ વર્ગો માટે વાલીઓની સંમતિ લેવામાં આવશે. પોરબંદર જિલ્લામાં ધોરણ 6 થી 8ની કુલ 312 સરકારી શાળાઓ છે, જેમાં 14,390 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે 122 જેટલી ખાનગી શાળાઓ છે અને તેમાં કુલ 9,411 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ તમામ શાળાઓને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સૂચના આપી છે. આપણે પોરબંદર જિલ્લાના 3 તાલુકામાં આવેલી લગભગ આશરે ટોટલી 312 સરકારી શાળાઓ છે અને લગભગ 122 સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે. આપણા જિલ્લામાં એક પણ પ્રકારની પ્રાથમિક શાળા ગ્રાન્ટેડ છે નહીં. એટલે આમ જોઈએ તો ટોટલી આપણી સરકારી 312 શાળાઓમાં ધોરણ 6, 7 અને 8માં લગભગ 14,390 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ જ રીતે 122 જે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે એની અંદર લગભગ આશરે 9,411 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી આપણે આજે તો પહેલો દિવસ છે, શાળાઓ શરૂ થઈ ગઈ છે. વાલીઓને પણ અપીલ કરી છે કે બાળકોને મોકલો અને પ્રત્યક્ષ શિક્ષણ લઈએ તો બાળકોની ગુણવત્તામાં પણ સુધારો થાય. એટલે આપણે આજે પણ સાંજે અને સદંતર લગભગ 1 વીક સુધી કેટલા બાળકો છે એને સંમતિપત્રક આપ્યા છે, કેટલા વાલીઓએ સંમતિ આપી છે એના આંકડો આપણને મળશે. એટલે ધીરે ધીરે પ્રથમ દિવસ છે એટલે ધીરે ધીરે પછી ટકાવારીમાં વધારો થશે અને ક્રમશઃ અમને પણ સાંજે આંકડો મળશે કે આજે કેટલા વિદ્યાર્થીઓ છે એ જનરલી સંમતિ સાથે હાજર રહ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંમતિ આપીને હાજર થશે. એટલે દરેક શાળાઓને આપણે સૂચના પણ આપી છે કે ટેમ્પરેચર ગન પણ વસાવી લે અને વિદ્યાર્થીઓ માટે સેનેટાઈઝ અને દરેક વિદ્યાર્થી સાફ સુથરું સરસ મજાનું માસ્ક પહેરીને આવે, દરરોજ માસ્કની સફાઈ કરે અને એક પણ વિદ્યાર્થી માસ્ક ઉતારે નહીં એવી પણ સૂચનાઓ આપણે શાળાના આચાર્ય સુધી પહોંચાડી છે. અને COVID-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય અને દરેક વિદ્યાર્થી સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેસે અને સારામાં સારી રીતે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય મેળવે એવી શિક્ષકો અને આચાર્યશ્રીને પણ સૂચના આપેલી છે. હાલ ઓનલાઈન શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો થાય તેવા હેતુથી વાલીઓને પોતાના બાળકોને શાળામાં પ્રત્યક્ષ મોકલવા અપીલ પણ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ આજથી શરૂ થયેલા ધોરણ 6 થી 8ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50% જેટલી જોવા મળી હતી. હાલ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા છે, ત્યારે આગામી દિવસોમાં ધોરણ 1 થી 5ના વર્ગો પણ શરૂ કરવા જાહેરાત કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા છે. જોકે આજે પહેલા દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા 50% જેટલી જોવા મળી હતી. આજથી શરૂ થયેલા આ વર્ગોમાં વિદ્યાર્થીઓના વાલીનું સંમતિપત્ર અતિ મહત્વનું રહેશે. તો ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થતાં આગામી દિવસોમાં ધોરણ 1 થી 5ના વર્ગો પણ શરૂ થશે તેવી આશા સેવાઈ રહી છે. મારું નામ ભારતીબેન એલ પલાણ, હું ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ છું. આજે આપણે 18 તારીખ અને ગુરુવારે સરકારની ગાઈડલાઈન મુજબ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. અમારી સ્કૂલમાં 25% જેટલી હાજરી પ્રથમ દિવસે હાજરી જોવા મળી હતી. દરેક વિદ્યાર્થીએ સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું હતું અને સાથે સાથે સેનિટાઈઝર થઈ અને પછી જ બધા વિદ્યાર્થીઓ વર્ગમાં જતા હતા અને સાથે સ્વચ્છતાનું પણ પાલન કરતા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા છે. છેલ્લા 11 મહિનાથી સુમસાન પડેલી શાળાઓ આજે બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. કોરોના મહામારીના કારણે છેલ્લા 11 મહિનાથી બંધ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગો આજથી શરૂ થયા છે. ત્યારે ઉપલેટામાં પણ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગો આજથી શરૂ થયા છે.
બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું, પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકાર દ્વારા કોવિડની ગાઈડલાઈનના ચુસ્ત પાલન કરવાના નિયમો સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। હું ભાવેશ સુવા, આચાર્ય દરબારગઢ પ્રાથમિક શાળા। આજ રોજ સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડના લોકડાઉન બાદ ફરીથી સ્કૂલો શરૂ કરવામાં આવેલ। એમાં સામાજિક અંતર રાખી અને વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય ફિઝિકલ રીતે આપવાનું શરૂ કરેલ છે। શાળા બાળકો ઉત્સાહથી જ્યાં લાંબુ વેકેશન ગાડીને આવ્યા હોય એવું વાતાવરણ ફીલ કરે છે અને ઉત્સાહથી શિક્ષણ કાર્યમાં લાગી ગયેલ છે। અને 2 દિવસથી આ શાળાની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો હતો। શાળાને એકદમ સ્વચ્છ કરી ખુલ્લી હવા પ્રદેશમાં ખુલ્લી રાખી અને આજે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલું। દરેક વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પ્રવેશતી વખતે ટેમ્પરેચર માપ્યા બાદ માસ્ક અને સેનિટાઈઝર સહિતની કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે। આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું પડશે। વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા। આદિત્યાણા ગામના નવાપરામાં રહેતો અને મૂળ બરડા ડુંગરના કોઠાવાડા નેસનો રહેવાસી કાના ભીમા ગુરગુડિયા નામનો શખ્સ રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ અને દ્વારિકા સહિતના 6 જિલ્લાઓમાંથી હદપાર થયેલો હતો। ત્યારે આ શખ્સે હદપારીનો ભંગ કરતા પોલીસે આદિત્યાણા વિસ્તારમાંથી ઝડપી લીધો છે। પોરબંદર જિલ્લામાં સોલાર રૂફટોપ યોજના માટે 803 જેટલી અરજીઓ આવી છે, જ્યારે સ્મોલ સ્કેલ સોલાર યોજના હેઠળ જિલ્લામાં કુલ 97 અરજીઓ આવી છે। વર્ષ 2020-21 માટે સોલાર રૂફટોપ યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજનાથી લોકો પોતાની જરૂરિયાત મુજબ વીજ ઉત્પન્ન કરી શકશે અને જે વધારાનો પાવર બચશે તે રૂપિયા 2.25 પ્રતિ યુનિટના દરે PGVCLને વેચી પણ શકશે। ગત વર્ષે જિલ્લામાં 1299 જેટલી અરજીઓ આવી હતી, જે તમામ અરજદારો કુલ 4.5 મેગાવોટ પાવર જનરેટ કરી રહ્યા છે। ચાલુ વર્ષે 803 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 122 સ્થળોએ સોલાર પેનલો લગાડવામાં આવી છે, જેમાં 0.416 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે। જ્યારે તમામ સોલાર પેનલો લાગશે ત્યારે 2 મેગાવોટ કરતાં પણ વધારે પાવર જનરેટ થશે। ઉપરાંત સ્મોલ સ્કેલ સોલાર ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ ડિસેમ્બર 2020માં આવી છે, જેમાં 66 kV સબસ્ટેશનની નજીક હોય તેવી બિન ઉપજાઉ જમીનમાં ખેડૂતો સોલાર પ્લાન્ટ સ્થાપી શકે છે, જેમાં 500 કિલોવોટથી લઈને 4000 કિલોવોટ સુધીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે। તેના માટે પણ અત્યાર સુધીમાં 97 અરજીઓ આવી ચૂકી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। થોડા સમય પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં મેડિકલ કોલેજ અંગે જાહેરાત કરી હતી। હાલ પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલ દ્વારા મેડિકલ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલરમાં અરજી કરી હતી, જે પાસ થઈ ગઈ છે। પોરબંદર સહિત ગોધરા અને રાજપીપળા જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવવા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલ દ્વારા આ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલરમાં કરાયેલી અરજી પાસ થઈ ગઈ છે। હવે નેશનલ મેડિકલ કાઉન્સિલરની ટીમ દ્વારા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારબાદ મેડિકલ કોલેજની પરવાનગી મળી શકશે। પરમિશન બાદ થોડા સમય માટે પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલમાં જ આ કોલેજનો પ્રારંભ કરવામાં આવશે। વર્ષ 2022ના જૂન મહિનાથી 100 જેટલી સીટની એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં GMARS દ્વારા કુલ 8 જગ્યાએ મેડિકલ કોલેજ ચાલુ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને એમાંથી પોરબંદર એક હતું। એટલે પોરબંદર ખાતે પણ મેડિકલ કોલેજ ચાલુ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને અત્રેથી જે અરજી કરવામાં આવી હતી તે અરજી પ્રક્રિયા
પૂર્ણ થઈ ગયેલ છે સંતોષકારક રીતે અને અરજી ગ્રાહ્ય રાખેલ છે. હવે નેશનલ મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શન આવશે અને એ ઇન્સ્પેક્શનમાં અહીંના જે સ્ટાન્ડર્ડ બધા છે તે મુજબનું સેટિસ્ફેક્ટરી સ્ટાન્ડર્ડ્સ બધા લાગશે એનએમસીને તો આપણને મેડિકલ કોલેજ માટેની મંજૂરી મળશે. અને લગભગ જો એનએમસીનું ઇન્સ્પેક્શન પૂરું થઈ જાય અને એમાં સફળતા મળે તો 2022 સુધીમાં કદાચ અહીંયા સ્ટુડન્ટને એડમિશન ચાલુ થઈ જાય. સ્ટાર્ટિંગમાં તો અત્રે જ એનું નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી અત્રેની હોસ્પિટલમાં અને અત્રેની નર્સિંગ હોસ્ટેલ અને બીજી અનાણાની જે બિલ્ડિંગ છે ત્યાં કદાચ હોસ્ટેલ ચાલુ કરવાની વિચારણા છે. અને નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી અહીંયા જ કોલેજ ને હોસ્પિટલ બંને કાર્યરત થશે. પોરબંદર જિલ્લાની આ મેડિકલ કોલેજ માટે ધરમપુર ગામ નજીક 8 એકર જેટલી જમીન પર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ તેમાં કોલેજ કાર્યરત કરવામાં આવશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની માધવાણી કોલેજ ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ગુજરાત નેવલ યુનિટ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં અનેક કેડેટ્સોએ ભાગ લીધો હતો. પોરબંદરની માધવાણી કોલેજ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિવિધ શાળા કોલેજોમાંથી 155 જેટલા એનસીસીના કેડેટ્સો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એનસીસીના કેડેટ્સને સર્ચ અને રેસ્ક્યુ, રાઇફલ શૂટિંગ, સ્વિમિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેવિગેશન સહિતના વિષયો પર પ્રેક્ટિકલ અને થિયરિકલ જ્ઞાન આપવામાં આવશે. मैं लीडिंग कैडेट किशवाला तरुणा. हम यहाँ एनसीसी कैंप कर रहे हैं, सीएटीसी कैंप. ये हमारा कैंप फॉर नेवल गुजरात यूनिट एनसीसी द्वारा हो रहा है. यहाँ पर हमें पीआई स्टाफ द्वारा एनओसो, सीटीओ मैम और हम उसके गाइडेंस थ्रू हमें यहाँ पर गाइडेंस मिल रहा है. और हम यहाँ कोरोना पेंडेमिक में भी हम यहाँ से पूरा कोरोना की पूरी सेफ्टी रखते हैं. यहाँ पर हम सोशल डिस्टेंस, वेयरिंग मास्क, ऐसे कोरोना के सारे हम इंस्ट्रक्शन फॉलो करते हैं. और हमें यहाँ फ़िज़िकल ट्रेनिंग मिलती है. हमें यहाँ क्लासेस भी हो रहे हैं जो कि जैसे ये एग्ज़ाम के लिए बी सर्टिफिकेट एग्ज़ाम के लिए हमें बहुत उपयोगी है. और इसके बाद हम अगर डिफेंस में अप्लाई करना चाहते हैं तो ये कैंप हमें बहुत कुछ सिखा रहा है. ये एनसीसी का मोटो है कि यूनिटी एंड डिसिप्लिन, जो यहाँ हमें सिखाया जाता है कि हम सब भारतीय है, वो ऐसे यहाँ हम प्रूफ करते हैं कि हम सब भारतीय है और किस तरह हम मिलजुल कर रहते हैं. थैंक यू. जय हिंद. मैं सुमित सिंह, चीफ पेड अफसर फ्रॉम फॉर गुजरात नेवल एनसीसी यूनिट. जैसा कि आप यहाँ पे देख रहे हैं, यहाँ पे हम माधवानी कॉलेज में हम जामनगर ग्रुप के अंतर्गत आने वाले फॉर गुजरात एनसीसी यूनिट द्वारा यहाँ पे एक सीएटीसी कैंप का आयोजन किया जा रहा है. इसमें टोटल 155 कैडेट्स पार्टिसिपेट कर रहे हैं, जिसमें कि 46 कैडेट्स हमारी लड़कियाँ हैं और 109 कैडेट्स हमारे लड़के हैं. यहाँ पे हम इनको वेरियस टाइप की एक्टिविटीज़ करा रहे हैं, जैसे कि परेड ट्रेनिंग, फिजिकल ट्रेनिंग, वेपन ट्रेनिंग, बोट ट्रेनिंग और वेरियस जो शिप्स की एक्टिविटीज़ होती हैं, जो नेवी की एक्टिविटीज़ होती हैं, वो यहाँ पे हम इनको करा रहे हैं. ये कैंप बेसिकली नवंबर में हो जानी चाहिए थी, लेकिन कोरोना की वजह से जो लॉकडाउन लगा हुआ था उसकी वजह से हम ये कैंप नहीं आयोजित करा पाए थे. जैसे ही गवर्नमेंट के लॉकडाउन में थोड़ा सा रिलैक्सेशन हुआ है, तो गवर्नमेंट के जो कोरोना के जो प्रोटोकॉल्स हैं उसको फॉलो कराते हुए हम इस कैंप का आयोजन करा रहे हैं, जिसमें हम सोशल डिस्टेंसिंग का पूरा पालन कराते हैं. साथ में हम इनको मास्क और सैनिटाइज़र वगैरह पूरा इनको प्रोवाइड करते हैं. और सबसे पहले आते ही इनको कैंप में हमने इनका पूरा कोरोना टेस्ट हुआ है और सभी नेगेटिव आए हैं, जिसमें इसके बाद ये कोरोना की पूरा कैंप आयोजित कराया जा रहा है कोरोना के नियमों का टोटल पालन करते हुए. जय हिंद. આ કેમ્પમાં લેફ્ટનન્ટ કમાન્ડન્ટ અને પેટી ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શહેરી વિકાસ યોજના અંતર્ગત રાણાવાવ નગરપાલિકાના આદિત્યાણા વિસ્તારમાં વિવિધ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે, જે વિકાસના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના યુપીડી 88 અંતર્ગત આદિત્યાણા વિસ્તારનો વિકાસ કરવામાં આવશે, જેમાં ₹2.25 લાખના ખર્ચે
આરસીસી અને પેવર બ્લોક સહિતના રસ્તાઓ બનાવવામાં આવશે. આદિત્યાણા ગામમાં 51 જેટલા રોડ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. ત્યારે આજે રાણાવાવ નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજરોજ રાણાવાવ નગરપાલિકા વિસ્તારમાં આદિત્યાણા મુકામે સ્વજયંતિ શહેરી વિકાસ યોજના યુડીપી 88 સને 2017-18 મંજૂર થયેલ છે. 2 કરોડ મંજૂર થયેલ 2,25,00,000ની બાદબાર રકમથી આદિત્યાણાના વિવિધ વિસ્તારોમાં રસ્તા બનાવવાનું, જેવા કે આરસીસી રોડ તથા પેવર બ્લોકના રસ્તા બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં આદિત્યાણા ગામના 51 રોડ રસ્તા બનાવવામાં આવશે. ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ જીવીબેન ઓડેદરા સહિતના સુધરાય સભ્યો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કારાવતરા સાથે દિલીપ જોશી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર શહેરમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકર અને રાજકોટના એક અખબારના પ્રતિનિધિ એવા રમેશભાઈ વિંજુડાનું આજે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. શહેરમાં મોટું મિત્ર વર્તુળ ધરાવતા રમેશભાઈનું અચાનક મૃત્યુ થતાં શહેરભરમાં શોકની લાગણી ફરી વળી છે. પોરબંદરના બાવળવાવ ગામે સીજર નેશમાં રહેતો એક યુવાન વિદેશી દારૂની 2 બોટલો સાથે ઝડપાયો છે. રાજુ કાના કટારા નામનો આ યુવાન સીજર નેશવાળા રસ્તેથી વિદેશી દારૂ સાથે પસાર થઈ રહ્યો હતો. તેવા સમયે જ બગવદર પોલીસે તેને ઝડપી લીધો હતો. પોરબંદર શહેરમાં લોહાણા બાળાશ્રમ ખાતે બાળકોના શારીરિક શોષણ અંગે ત્યાંના ગૃહપતિ રાજુ કાનાણી સામે ગુન્હો નોંધાયો હતો. છેલ્લા કેટલાક વર્ષથી આ શખ્સ જેલમાં હતો. આ કેસ ચાલી જતા શંકાનો લાભ આપી પોરબંદરની કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે. પોરબંદર જિલ્લાના મોકર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ભારતના પ્રથમ નેશનલ લેવલ ટોયસ ફેર 2021 માટે પસંદગી પામ્યા છે. આ શિક્ષિકા બહેન દ્વારા શૈક્ષણિક રમકડું બનાવવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓ જાતે રમતા રમતા ગણતરી શીખી શકે. આ રમકડાની વિશિષ્ટતાને કારણે તેમની પસંદગી થઈ છે. કુતિયાણા તાલુકાના હેલાબેલી ગામે એક વૃદ્ધ પર હુમલો થયો છે. આ વૃદ્ધ બજારમાં ફરતા હતા તેવા સમયે એક યુવાને તેને લાકડી વડે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ બનાવની વિગત એવી છે કે પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકના હેલાબેલી ગામે રહેતા પોલાભાઈ ચોથાભાઈ ખીમાણિયા નામના 70 વર્ષના વૃદ્ધ બજારમાં ફરતા હતા. તેવા સમયે સંજય માલદેવ સોલંકી નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને પોલાભાઈને તું બજારમાં શું કામ રખડે છે તેવો સવાલ કરી બીભત્સ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડી વડે માર પણ માર્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં વધુ એક યુવાન સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો. આ યુવાનને નોકરીની લાલચ આપીને તેની પાસેથી 32,000 રૂપિયા જેવી રકમ પડાવી લેવામાં આવી છે. સમગ્ર મામલે યુવાને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ભોગ બનેલા યુવાનને મોટા ભાગની રકમ પરત મળી ગઈ છે. અતિ આધુનિક ટેકનોલોજીના આ યુગમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમ સામાન્ય બની રહ્યો છે. પોરબંદરમાં પણ સાયબર ફ્રોડનો શિકાર વધુ એક યુવાન બન્યો હતો. પંકજભાઈ રામભાઈ ચૌહાણ નામના આ યુવાને છાપામાં નોકરીની જાહેરાત વાંચી જાહેરાતમાં અપાયેલ નંબર પર સંપર્ક કર્યો હતો. તેમાં યુવાનને રિલાયન્સ 4G માટે નોકરીની લાલચ આપી ડેબિટ કાર્ડની વિગતો મેળવી લેવાઈ હતી અને તેના ખાતામાંથી ₹7,298 ઉપાડી લેવાયા હતા. ત્યારબાદ તેનું જોબ કાર્ડ બનાવવાનું કહી પંકજભાઈ પાસેથી 9,650 અને ₹15,200 કેશ ડિપોઝિટ કરાવી લેવાયા હતા. આમ કુલ ₹32,148ની આ યુવાન સાથે છેતરપિંડી થઈ હતી. જ્યારે આ યુવાનને ભાન થયું કે તે છેતરાયો છે ત્યારે તુરંત પંકજભાઈ નામના આ યુવાને સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે બેંક સહિતનો સંપર્ક કરી તુરંત જ આ યુવાનના ખાતામાંથી ઉપાડી લેવાયેલા ₹7,298 પરત અપાવ્યા હતા. તો અન્ય રકમ પણ આ યુવાને પરત મળી શકે તે માટે પોલીસ પ્રયત્નશીલ બની હતી. ત્યારબાદ આજ દિન સુધીમાં ₹23,305 જેટલી રકમ પોરબંદર પોલીસના પ્રયત્નથી આ યુવાનને પરત મળી ચૂકી છે, જેને લઈને યુવાન અને તેના પરિવારજનોએ પોરબંદર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક કથાકારના આશ્રમ સંચાલિત હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. આ અન્નક્ષેત્રમાં પોતાના સ્વર્ગસ્થ પુત્રની સ્મૃતિમાં એક પરિવારે રિક્ષાનું દાન કરી ધન્યતા અનુભવી છે. પોરબંદર શહેરમાં કથાકાર જીવન ભગત સંચાલિત હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. આમાં ભગવતી અન્નક્ષેત્ર દ્વારા શહેરમાં ભૂખ્યાઓને વિના મૂલ્યે ભોજનની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરના સામતભાઈ વિશાળા અને તેમના પત્ની પ્રભાબેન વિશાળા દ્વારા અન્નક્ષેત્રમાં એક રિક્ષાનું દાન કરવામાં આવ્યું છે. અન્નક્ષેત્ર જેવી સુવિધાને પ્રોત્સાહન મળે અને લોકોને તેમના સ્થળે જ વિના મૂલ્યે ભોજન પણ મળી રહે તેવા હેતુસર વિશાળા પરિવારે વાહનોના શોખીન એવા પોતાના પુત્ર સ્વર્ગસ્થ તેજસ વિશાળાની સ્મૃતિમાં આ રિક્ષાનું દાન આપવામાં આવ્યું છે. મારું નામ સામતભાઈ વિશાળા. અમે જીવનદાસ બાપુનો આશ્રમ આવેલ છે નવાપરામાં, ભગવતી આશ્રમ. ત્યાં અમે બંને, હું અને મારી મિસિસ મુલાકાતે ગયેલ. ત્યાં એ લોકોને એમ લાગ્યું કે અહીંયા એક આ ટાઈપની રિક્ષાની જરૂર છે. એટલે મારો જે છોકરો તેજસ સામત વિશાળા, જે એક વાહનોનો એકદમ શોખીન હતો, અને એને લઈને અમને એવું પ્રેરણા થઈ કે અમે આ લોકોને જે હરતું ફરતું અન્નક્ષેત્ર છે એમાં અમારો વ્હીકલ કામ કરે તો અમને બહુ આનંદ થાય. એટલે મેં એને અમદાવાદથી રિક્ષા મંગાવી દીધી અને ટ્રસ્ટને નામે અર્પણ કરેલ છે. સમાચારોની સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ. સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.